સોવી છું અને હું વીડી ગેલાની મહિલા આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરું છું અને SYBAમાં છું. એક ટેબલ પર 3 એપલ છે, એમાંથી 2 એપલ તમે લીધા તો બાકી કેટલા એપલ બચ્યા? 3 એપલ છે, 2 એપલ તમે લીધા તો બાકી કેટલા બચ્યા? તમારી જોડે કેટલા બચ્યા? મારી જોડે તો એક જ બચે, એક હું ખાઈ છું અને એક હું રાખીશ. તમે ખાઈને શું મને રાખશો? બે ઘડિયાળ છે, એમાં જે 2 સંખ્યા છે એની વચ્ચે કેટલી ડિગ્રીનું અંતર હોય છે? ઘડિયાળની અંદર જે 2 1 2 છે ને એ બેઝ નંબર છે, એની વચ્ચે કેટલી ડિગ્રીનું અંતર હોય છે? સોરી મેમ, મને આઈડિયા એટલો બધો નથી. કઈ વસ્તુ એવી છે જે પહેલા નાની થાય છે, પછી મોટી થાય છે, પછી ફરીથી નાની થાય છે, ફરી મોટી થાય છે? નાની થાય છે. કઈ વસ્તુ એવી છે જે નાની પણ થાય છે, મોટી પણ થાય છે, ફરીથી નાની પણ થાય છે અને મોટી પણ થાય છે? તો દરિયામાં એવું છે જીવ છે ને કે સૌથી પહેલા સૌથી નાનું, પછી મોટું થાય, પછી નાનું થાય છે. તેનું નામ તો મને પ્રોપરલી અત્યારે યાદ નથી, પણ ઓક્સોડાઇઝ કંઈક આઈ થિંક એવું સમથિંગ નામ પ્રોપર મને અત્યારે યાદ નથી. સોરી. ચંદ્ર. તમારે પોતાને 5 વર્ષ પછી તમે પોતાની જાતને જો કરિયર ગોલમાં જોવો છો તો તમે શું જોવો છો? મારું સપનું તો જીપીએસસી ક્રેક કરવાનું છે અને હું ખુદને એવું માનું કે ગમે તે ક્લાસ 1 અધિકાર 1 2 ગમે એ બનું ને તો હું છે ને એકદમ સૈદ્ધાંતિક રીતે અને નિષ્ઠાવાન અને હું એકદમ મારી જવાબદારી છે નિષ્ઠાપૂર્વક કરવા માંગુ છું કે આ કામ મને સોંપ્યું છે તો હું નિષ્ઠાપૂર્વક અને સમયસર પૂરું કરીશ. અને હું મારા જવાબદારીથી કોઈ દિવસ હું કરીશ નહીં કે હું આ કામ નથી કર્યું, મને આ કામ નથી સોંપ્યું તો હું શું કામ કરું. જો બીજાથી કંઈ પૂછે તો હું હેલ્પ કરીને ચોક્કસ એ કામ પૂરું કરીશ. તમે જીપીએસસી ક્લિયર કર્યું છે, તમને ક્લાસ 1 પોસ્ટ આપી છે, ફોર એક્ઝામ્પલ તમને ડીડીઓની પોસ્ટ આપી છે. ઓકે, મારો પ્રશ્ન છે કે અત્યારે હાલ તમે ડીડીઓ જોઈન કરો છો, આજથી 5 વર્ષ પછી તમારો પ્રોફેશનલ લેવલ પર તમે પોતાની જાતને ડીડીઓ લેવલ પર જોવા માંગો છો કે તમે ક્યાં જશો? તમારો આગળ શું? ડીડીઓ જ બનીશ જો મારામાં એવો પ્રોફેશનલ હશે જેમ કે આપણે કરીએ. ડીડીઓ તમે હારશો, ડીડીઓ તમે હારશો. આગળ 5 વર્ષ પછી તમે પોતાની જાતને ક્યાં જશો? 5 વર્ષ પછી હું આઈએસ બનવા માંગુ છું, એટલે મારું સપનું એ પણ છે જો હું 5 વર્ષ પછી ડીડીઓ બનીશ તો વધારે મહેનત કરીને હું આઈપીએસ બનું છું. કમ્ફર્ટેબલ છો? તમારા વિશે થોડું ઘણું જણાવો. મારું નામ ચુડાસમા આરતી, હું વીડી ગેલાની મહિલા આર્ટ્સ કોલેજ SYBA સોશિયોલોજીમાં અભ્યાસ કરું છું. મારું ડ્રીમ છે કે હું જીપીએસસી ક્રેક કરું અને ક્લાસ 1 થી ક્લાસ 2 અધિકારી બની શકું. જીપીએસસી ઇન્સ્પિરેશન તમને ક્યાંથી મળી? જીપીએસસી ઇન્સ્પિરેશન મારા ફેમિલીની અંદર હમણાં જ મારા આંટી છે જેમણે જીપીએસસી ક્રેક કરીને પીએસઆઈ બન્યા છે. જો તેનામાંથી મને ઇન્સ્પાયર થઈ કે જીવનની અંદર હંમેશા ગરીબીમાંથી જો અમીર થવું હોય ને તો તેના માટે ભણવું એ સફળ રસ્તો છે. એટલા માટે ભણવા માટે પણ એક કહેવાય ને કે ઊંચું શિખર સર કરવાનું, સપના હંમેશા ઊંચા જોવાના. જેમ કે અમારા ચાવડા સર પણ કહે છે કે સપનું કલેક્ટરનું જોવાનું, બંને ભલે કંડક્ટર, જેના કારણે આપણો આત્મવિશ્વાસ પણ વધે અને આપણે પણ આગળ વધી શકીએ. તમારી સૌથી મોટી સ્ટ્રેન્થ 2 અને સૌથી મોટી વીકનેસ 3 મને જણાવો.
મારી વીકનેસ કે હું છે ને ઇઝીલી એંગ્રી એટલે કે હું જલ્દીથી ગુસ્સે થઈ જાઉં છું. અને બીજી કે હું ક્યારેક પહેલાં છે ને બોલવા માટે ડરતી હતી, પરંતુ હવે હું છે ને આ ફિનિશિંગ સ્કૂલ જોઈન કર્યા પછી હું સારી રીતે કે હું મારા કોન્ફિડન્સથી બોલી શકું છું. આજે ઇન્ટરવ્યૂ પણ હું અહીંયા પહેલી વખત આપી શકું છું. અને મારી સ્ટ્રેન્થ કે હું કોઈ પણ શબ્દ પરથી છે ને હું એક આખો લેખ બનાવી શકું છું. અને બીજું કે હું બોલી પણ શકું છું. બસ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. એક વ્યક્તિ 5 દિવસથી સૂતો નથી, ઓકે, તો એ જીવે કેવી રીતે છે? તે વ્યક્તિ 5 દિવસથી સૂતો નથી, પરંતુ તે પોતાનો ખોરાક તો લેતો જ હશે. અને સોરી, બીજું મને કઈ આઈડિયા નથી. એક માણસનું મકાન છે, એ મકાનના 4 ખૂણા છે. એક ખૂણામાં એક બિલાડી બાંધી છે અને એક બિલાડીની સામે 3 બિલાડી છે. તો ટોટલ કેટલી બિલાડી છે? એક મકાન, એક ખૂણામાં એક બિલાડી, એક બિલાડીની સામે 3 બિલાડી, તો ટોટલ કેટલી બિલાડી? તે એક સિચ્યુએશન આપું છું કે માનો તમે પોલીસ લાઈનમાં પીઆઈ નો ઓફિસ, ઓકે. હવે ત્યાં એક ઘરમાં ચોરી થઈ છે અને જે ઘરમાં ચોરી થઈ છે એમાં ફાઇનાન્શિયલ બહુ સ્ટ્રોંગ છે, ઓકે. હવે તમને ખબર પડે છે કે જે ઘરે ચોરી થઈ છે એ કેશ તમારા હાથમાં છે અને જે ચોર છે, ઓકે, એ નાનો નથી પણ બહુ મોટો ચોર છે. અને તમને ખબર પડે છે કે એ ચોર તમારા રિલેશનમાં છે, ઓકે, તો એ સમયે તમે શું એક્શન લેશો? હું એમ કહી શકું કે કાયદા અને કાનૂન પ્રમાણે છે ને કોઈને ક્યારેય સપોર્ટ ના આપવો જોઈએ. જ્યારે સરકારના જે કાયદા છે ને તેને અનુસરીને ચાલવું જોઈએ. પછી આપણા રિલેટિવ હોય કે કોઈ બીજા હોય, એટલે તેની સામે જે સજા થતી હોય તે કરવી જરૂરી છે. એવી શું વસ્તુ છે જે દરિયામાં પણ છે અને ઘરમાં પણ છે? મીઠું.